નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર જે ચેપ્ટરની શરૂઆત કરેલી છે, જે આપણા માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા મેન્ડલના આનુવંશિકતાના નિયમો. આજે આપણે જે વાત કરશું એ એક તમામ ક્રિયા એ ટર્મિનોલોજીની રહેશે, મીન્સ પરિભાષાની, જેથી કરીને આગળ જે પોઈન્ટ ચાલશે એને તમે સરળતાથી સમજી શકો. તો આ પોઈન્ટ એ તમારા માટે ખૂબ જ અગત્યનો છે કે જો તમે ટર્મિનોલોજી એ કમ્પ્લીટ કરેલી હશે તો તમે જીનેટિક્સને સારી રીતે ભણી શકશો. વિદ્યાર્થી મિત્રો, જીનેટિક્સ જનીન વિદ્યા એક એવી ક્રિયા છે કે જેને સમજવી એ ખૂબ જ અઘરી છે. હું બને એટલું સરળ એ તમને બનાવી દઈશ, જેથી કરીને જીનેટિક્સની અંદર આપણે તમામ પોઈન્ટને સમજી શકીએ. હું ફરી કહી દઉં, જો નવા હો તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ એ કરી લેજો. બાજુમાં રહેલ બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશન એ મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પોઈન્ટ છે જનીન વિદ્યાની પરિભાષા. જનીન વિદ્યાની પરિભાષા. અંગ્રેજીમાં કેવું હોય તો આપણે કહીએ એને ટર્મિનોલોજી ઓફ જીનેટિક્સ, એટલે કે પરિભાષા છે જનીન વિદ્યાની. આ પોઈન્ટ એ બુકની અંદર આપેલ નથી, એનસીઈઆરટીની બુકમાં. આ પોઈન્ટની અંદર આપણે અમુક સંજ્ઞાઓ એ ક્લિયર કરશું કે જેથી કરીને ઇન ફ્યુચર તમને આ તમામ પોઈન્ટ સમજવામાં સરળતા રહે. તો છેક સુધી મારી સાથે કનેક્ટેડ રહેજો, જેથી કરીને આ પોઈન્ટ એ તમે સરળતાથી સમજી શકો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ જીનેટિક્સની વાત કરીએ તો અમુક સંજ્ઞાઓનો ઉપયોગ એ જીનેટિક્સની અંદર થતો જોવા મળતો હોય છે. અને સંજ્ઞાઓની વાત કરીએ તો ખાસ કરીને અહીંયા સૌથી પહેલી સંજ્ઞા લઈએ આપણે પી. પી એ સંજ્ઞા છે. પીને પેરેન્ટ્સ પ્લાન્ટ તરીકે આપણે ઓળખીએ. પી મીન્સ પેરેન્ટ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંગ્રેજી શબ્દને જાણવા આપણા માટે જરૂરી છે, એટલે અંગ્રેજી શબ્દ ઉપર પણ ખાસ વધુ ભાર એ તમે આપજો. પી મીન્સ પેરેન્ટ પ્લાન્ટ, એટલે કે અહીંયા આપણે ટૂંકમાં એને કેવું હોય તો કહી શકીએ કે એને તમે પિતૃપેઢી અથવા એને તમે પિતૃ છોડ તરીકે ઓળખી શકો. પેરેન્ટ પ્લાન્ટ એટલે કે પિતૃ પેઢી અથવા પિતૃ છોડ, જે તમે પિતૃઓની પસંદગી કરો છો એને તમે પી તરીકે લઈ શકો, એટલે કે પિતૃ પેઢી તરીકે એને ઓળખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે સંજ્ઞા એ સૌથી અગત્યની છે કે જ્યારે ખાસ કરીને આવી રીતની સંજ્ઞા
એ વાપરવામાં આવશે ત્યારે આ જે સંજ્ઞા છે એ સંજ્ઞા નરની થશે અને બીજી આ જે સંજ્ઞા છે જેને આપણે માદા તરીકે ઓળખશું. પિતૃ તરીકે આપણે બેની પસંદગી કરશું, નર અને માદાની, કારણ કે અહીંયા જે પ્રજનન છે લિંગી છે. એટલે જ્યારે નરની પસંદગી કરીએ ત્યારે એના માટે વપરાતી સંજ્ઞા એક એક આવી હશે અને માદા માટે વપરાતી સંજ્ઞા એક એક આવી હશે, જે તમે ધોરણ 11 ની અંદર ભણી ગયા છો. તો પહેલો પોઈન્ટ એ તમારો અહીંયા ક્લિયર હશે. હવે છે બીજી સંજ્ઞા એ જોવા જઈએ તો એ છે એફ, ફિલિયલ. એફ મીન્સ ફિલિયલ, ધ્યાન રાખજો. પ્રોજેની, ફિલિયલ, પ્રોજેની. ફિલિયલ પ્રોજેની મીન્સ આપણે એને સંતતિ કહી શકીએ કે પિતૃ દ્વારા ઉત્પન્ન થતી સંતતિ, જેને ફિલિયલ પ્રોજેની તરીકે ઓળખવામાં આવશે. અને એમાં પણ જ્યારે આપણે પ્રયોગો જોશું ત્યારે એ પ્રયોગોની અંદર ખાસ કરીને F1 ક્રિયા રહેશે, એટલે કે ફિલિયલ. ફિલિયલ તો ક્રિયા ખબર જ છે, ફિલિયલ. અને અહીંયા જનરેશન 1 એ થશે, ફિલિયલ જનરેશન 1 એટલે કે સંતતિની પહેલી પેઢી. ફિલિયલ જનરેશન 1. જ્યારે અહીંયા આવી રીતના F2 ની ક્રિયા લાગુ પડશે ત્યારે આપણે એને ફિલિયલ જનરેશન 2 તરીકે ઓળખી શકશું કે આ બીજી પેઢી છે. અહીંયા હું દર્શાવી દઉં કે આને આપણે પ્રથમ પેઢી કહીએ, જ્યારે આને આપણે દ્વિતીય પેઢી તરીકે ઓળખી શકશું અથવા બીજી પેઢી તરીકે એને ઓળખવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે એફ છે એ ફિલિયલ પ્રોજેનીની ક્રિયા એ દર્શાવે છે. હવે ખાસ કરીને વાત કરીએ આપણે ટ્રેટની. ટ્રેટ. હવે વિદ્યાર્થી મિત્રો, ટ્રેટ એટલે શું? તો કે ટ્રેટ એટલે લક્ષણો. જો ધ્યાન રાખજો, ટ્રેટ જેને આપણે લક્ષણો તરીકે ઓળખી શકીએ. આપણે જે લક્ષણો લેશું એને ટ્રેટ તરીકે ઓળખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે કીધું હતું કે મેન્ડલે 14 શુદ્ધ સંવર્ધિત જાતની પસંદગી કરી અને જે 14 શુદ્ધ સંવર્ધિત જાતની પસંદગી કરેલી હતી એના લક્ષણોને લઈને હતી, મીન્સ એના ટ્રેટને લઈને હતી. હું ફોર એક્ઝામ્પલ અહીંયા દર્શાવી શકું કે સમજવા માટે. ખાસ કરીને તમે અહીંયા કહો કે ઊંચાઈ, તો ઊંચાઈ એક લક્ષણ છે. તમે અહીંયા કહો આકાર, તો આકાર એક લક્ષણ છે. તમે કહો રંગ, આવા ઘણા બધા લક્ષણ એ આપણે લઈ શકીએ. ઊંચાઈ છે, આકાર છે, રંગ છે, આવા તમામ લક્ષણોને જ્યારે લેવામાં આવે ત્યારે આપણે એને ટ્રેટ તરીકે ઓળખી શકીએ. પોઈન્ટ ક્લિયર તમારો? તો ટ્રેટ મીન્સ લક્ષણ. હવે ત્યાંથી આગળ વધીએ અને ત્યાર પછીનો પોઈન્ટ એ જોવા જઈએ તો એ પોઈન્ટ છે કારકો. વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યનો પોઈન્ટ એ આ છે કે કારક કોને કહેવાય. ચોપડીની અંદર તો કારક આપી દીધું, પણ કારકની જે ડેફિનેશન છે એ ચોપડીની અંદર આપવામાં આવેલ નથી. અહીંયા હું વ્યાખ્યા આપું છું કારકોની, કે કોઈ
બાબત એ સ્થાયી સ્વરૂપમાં કોઈ બાબત એ સ્થાયી સ્વરૂપમાં પિતૃપેઢીમાંથી સંતતિમાં પિતૃપેઢીમાંથી સંતતિમાં એટલો પોઈન્ટ ક્લિયર. કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃપેઢીમાંથી અંતે સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીમાં વહન એ પામે છે. ઉત્તરોત્તર પેઢીમાં વહન એ પામે છે. પોઈન્ટ સમજવું આપણા માટે જરૂરી છે કે કારક કોને કહેવાય. તો કે કોઈ પણ બાબતને લઈને, કઈ બાબત, કોઈ પણ બાબત હોય કે જેમાં લક્ષણ સ્થાયી હોય, પડેલું હોય, લક્ષણ એ સ્થાયી હોય અને એ પિતૃપેઢીમાંથી અંતે કેમાં ઉતરી આવે? સંતતિમાં. કેના દ્વારા? તો કે જન્યુઓ દ્વારા. અને એ લક્ષણ ઉત્તરોત્તર રીતે તમને જોવા મળે દરેક પેઢીમાં. પ્રથમ પેઢી હોય, દ્વિતીય પેઢી હોય, તૃતીય પેઢી હોય, ચતુર્થ પેઢી હોય, આ તમામ પેઢીમાં જે પિતૃઓના જે લક્ષણો છે એ અંતે સંતતિમાં જોવા મળે. અને એ પણ લક્ષણ કેવા? જે સ્થાયી હોય. ત્યારે એને તમે કારક તરીકે લઈ શકો. તો અહીંયા સૌથી મહત્વની બાબત એ હતી કે જે સ્થાયી સ્વરૂપની ક્રિયા છે એ સ્થાયી સ્વરૂપ એ પિતૃપેઢીમાંથી અંતે સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીમાં દરેક વખતે વહન પામ્યા જ કરે તો એને આપણે કારક કહી શકીએ. એટલે કે તમારા કે મારા માતા પિતાના લક્ષણ એ મારી અંદર હોય, મારી આવનારી પેઢીની અંદર હોય, એની આવનારી પેઢીની અંદર હોય તો એ કહી શકીએ કે એ સ્થાયી ક્રિયા છે, એ સ્થાયી લક્ષણ છે જે જન્યુઓ દ્વારા, શુક્રકોષ અને અંડકોષ દ્વારા ઉત્તરોત્તર પેઢીમાં એ વહન પામે છે અને દરેક પેઢીની અંદર એ લક્ષણ સ્થાયી રીતે જોવા મળે છે, જેને આપણે કારક કહી શકીએ. અને અહીંયા આપણે દર્શાવી શકીએ કે જેને મેન્ડલે કારક તરીકે ઓળખાવ્યા. મેન્ડલે એને કારક કીધું. કારક મીન્સ ફેક્ટર. અહીંયા આપણે કહી શકીએ કે કારક એટલે શું? તો કે કારક એટલે ફેક્ટર. મેન્ડલે અહીંયા એ બાબત દર્શાવેલી હતી કે કોઈ એવું ફેક્ટર એ જવાબદાર છે જે ઉત્તરોત્તર પેઢીમાં જોવા મળે છે અથવા દરેક વખતે પેઢીમાં એ લક્ષણો એ સ્થાયી થયેલું જોવા મળતું હોય છે. કોઈ એવું ફેક્ટર હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે તમામ ક્રિયા છે જે આપણે દર્શાવીએ છીએ એ 1856 થી લઈ અને 1863 સુધીની છે. એટલે કે ખાસ કરીને 19મી સદીના ભાગે મેન્ડલે આ બાબત દર્શાવી. ત્યારે મેન્ડલને એ બાબતનો ખ્યાલ નહોતો કે હું જે કારક કહું છું એ કારક બીજું કંઈ નથી. એ કારક જેને અત્યારે આપણે અને તમે જનીન તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા સૌથી મહત્વની બાબત એ આવશે કે જેને જીન એટલે કે જનીન તરીકે આપણે ઓળખીએ છીએ. જેને હવે આપણે કયા તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે હવે આપણે એને જીન એટલે કે જનીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ કારક એ બીજું કંઈ નથી. આ કારક એ જનીન છે. પણ તમારો ક્લિયર થઈ જશે. અને
જનીનની જ્યારે વાત કરીએ ત્યારે જનીન એ અભિવ્યક્તિની માહિતી ધરાવે છે. હું અહીંયા પોઈન્ટ એ દર્શાવું છું કે જનીન એટલે કે જીન એ અભિવ્યક્તિની માહિતી એ ધરાવે છે. જનીન એ અભિવ્યક્તિની માહિતી ધરાવે છે. હું સ્પષ્ટ કહી દઉં કે કયું લક્ષણ સંતતિમાં ઉતરી આવશે એની જે માહિતી છે, કયું લક્ષણ સંતતિમાં ઉતરી આવશે એની જે માહિતી છે એ જનીન પાસે હોય. અભિવ્યક્તિ એટલે શું? તો કે લક્ષણ. કહી શકો તમે કે કયું લક્ષણ એ આવનારી સંતતિમાં ઉતરી આવશે એની જો માહિતી કોઈની પાસેથી જાણવી હોય તો એની માહિતી એ તમે કોની પાસેથી જાણી શકો? તો કે જનીન પાસેથી. હું અહીંયા મેન્ડલને લઈને જ કહું કે વટાણાની જો વાત કરીએ તો વટાણાની અંદર આપણે એક લક્ષણ લઈએ ઊંચાઈ, અને ઊંચાઈને લઈને જોવા જઈએ તો આપણે કહી શકીએ કે ઊંચો છોડ અને નીચો છોડ, ઊંચો છોડ અને નીચો છોડ. તો આવનારી સંતતિની અંદર એ જે ઊંચાઈનું લક્ષણ છે કયું જોવા મળશે? ઊંચું જોવા મળશે કે નીચું જોવા મળશે? આ ઊંચું અને નીચું એ અભિવ્યક્તિની ક્રિયા થઈ. ઊંચું અને નીચું એ અભિવ્યક્તિની ક્રિયા થઈ. અને એ અભિવ્યક્તિની જે કંઈ પણ ક્રિયા છે એની માહિતી કોની પાસે હશે? તો કે એની માહિતી વિદ્યાર્થી મિત્રો જનીન પાસે હશે. અહીં સુધી ક્લિયર? આ બેઝિક માહિતી જ હું ક્લિયર કરાવું છું. હવે એનાથી આગળ વધીએ. જે કારકની આપણે વાત કરી એ જ કારકને લઈને હવે પોઈન્ટ એ આપણે જોવા જઈએ તો હવે પોઈન્ટ છે વૈકલ્પિક કારકોનો. હવે જે પોઈન્ટ છે એ છે વૈકલ્પિક કારકો, જેને તમે એલીલ તરીકે ઓળખી શકો. વૈકલ્પિક કારક એટલે શું? તો કે કેટલાક જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિ જોડનું સંકેતન કરે છે. હું વ્યાખ્યા દર્શાવી દઉં. કેટલાક જનીનો કે જે વિરોધાભાસી, જેમાં લક્ષણો એ વિરોધ હોય, મીન્સ વિરોધી ક્રિયા દર્શાવતા હોય, વિરોધાભાસી અભિવ્યક્તિ જોડનું સંકેતન કરે તો તેને વૈકલ્પિક કારક કહેવાય. કેટલાક જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિ જોડનું સંકેતન કરે, જેમાં લક્ષણો એ વિરોધ હોય. મેં કીધું એ પ્રમાણે ફરી રિપીટ કરું છું કે આપણે કીધું કે ઊંચાઈ એક લક્ષણ લ્યો તો ઊંચાઈ જે લક્ષણ છે એમાં બે વિરોધાભાસી ક્રિયા છે, એક ઊંચો છોડ અને એક નીચો છોડ. તમે આકાર લ્યો તો આકારમાં પણ બે વિરોધાભાસી લક્ષણોની ક્રિયા છે, એક ગોળ આકાર અને બીજો ખરબચડો આકાર. તમે રંગ લ્યો તો એમાં પણ બે વિરોધાભાસી ક્રિયા છે, એક પીળો રંગ અને બીજો લીલો રંગ. જ્યારે આવી વિરોધાભાસી ક્રિયા એ જોડ સ્વરૂપે જોવા મળે ત્યારે માની લઉં વિદ્યાર્થી મિત્રો કે એને આપણે એલીલ એટલે કે વૈકલ્પિક કારકો તરીકે ઓળખી શકીએ કે ક્રિયા એ વૈકલ્પિક કારકોની થઈ. પોઈન્ટ ક્લિયર? અને વૈકલ્પિક કારક જે
જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ છે. અહીંયા આપણે એટલું દર્શાવી દઈશું કે જે જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ છે એને તમે જનીન તરીકે લઈ શકો, પણ થોડોક ડિફરન્સ એની અંદર જોવા મળશે, થોડીક ડિફરન્ટ ક્રિયા એની અંદર જોવા મળશે. એટલે આપણે કીધું કે થોડુંક ભિન્ન સ્વરૂપ છે, સહેજ જુદી પડતી ક્રિયા એમાં જોવા મળે છે. અને એ જુદી પડતી ક્રિયા એ વિરોધાભાસીની ક્રિયા છે કે જેની અંદર જોવા મળતી હશે. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ ક્લિયર એટલો તમારો? હવે ત્યાંથી આગળ વધીએ અને આ આખો પોઈન્ટ જો ક્લિયર કરવો હોય અહીંયા સુધીનો, તો આપણે અહીંયા એક પોઈન્ટ લે, જનીન સંકેત લખવાની પદ્ધતિ. જનીન સંકેત ને લખવાની પદ્ધતિ. આ જનીન સંકેત જે આપણે દર્શાવ્યા અહીંયા, આ બધા જનીન સંકેતો જે દર્શાવ્યા એની લખવાની પદ્ધતિ કઈ હોઈ શકે? કઈ એવી પદ્ધતિ એ હશે કે જેના દ્વારા આપણે આ ક્રિયા એ દર્શાવી શકીએ? તો અહીંયા સૌથી પહેલો પોઈન્ટ હું દર્શાવીશ કે જે મૂળાક્ષરની ક્રિયા છે, મૂળાક્ષરીય સંકેતો એ પ્રત્યેક જનીન માટે ઉપયોગમાં લઈએ તો મૂળાક્ષરીય સંકેતોને પ્રત્યેક જનીન માટે ઉપયોગમાં લેવામાં આવે તો, આ પોઈન્ટ હમણાં ક્લિયર થઈ જશે કે મૂળાક્ષરીય સંકેતોને પ્રત્યેક જનીન માટે ઉપયોગમાં લેવામાં આવે તો કેવા શું માગે છે? તો અહીંયા એક એક્ઝામ્પલ એ આપણે જોઈએ અને એ એક્ઝામ્પલ દ્વારા આપણે આખો પોઈન્ટ ક્લિયર કરતા જઈએ. આ પોઈન્ટ પણ તમારો ક્લિયર થશે. અને હવે ખાસ ધ્યાન રાખજો. હવે માનો કે આપણે એક લક્ષણ એ લઈએ છીએ અને અહીંયા લક્ષણ છે ઊંચાઈનું. આ ઊંચાઈનું લક્ષણ આપણે લીધું. હવે ઊંચાઈના લક્ષણની અંદર એક ઊંચો અને બીજો નીચો છોડ હશે. ઊંચાઈના લક્ષણને લઈને એક છોડ એ ઊંચો જોવા મળશે તો બીજો છોડ એ નીચો જોવા મળશે. આ બંને ક્રિયા શું દર્શાવે છે? હવે તમને અહીંયા પોઈન્ટ ક્લિયર હોવો જોઈએ કે આ જે બંને ક્રિયા છે વૈકલ્પિક કારકોની ક્રિયા થઈ. વિદ્યાર્થી મિત્રો, આ ક્રિયા એ વૈકલ્પિક કારકોની ક્રિયા થઈ કે એક ઊંચો છોડ તો એક નીચો છોડ. વિરોધાભાસી ક્રિયા થઈ કે નહીં? જો વિરોધાભાસી ક્રિયા એ દર્શાવતા હોય અને અભિવ્યક્તિની ક્રિયા એમાં પ્રાપ્ત થતી હોય તો ખાસ કરીને એ વૈકલ્પિક કારકોની જ ક્રિયા હોય. વ્યાખ્યા તમારી ક્લિયર થઈ જશે. કમ્પ્લીટ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે ઊંચો છોડ છે એને ટોલ કહેવાય, ટોલ પ્લાન્ટ. અને એ જે ટોલ છે એના ઉપરથી એનો પહેલો શબ્દ લીધો ટી. ટોલ ઉપરથી પહેલો શબ્દ લેવામાં આવેલો છે ટી. એ ટી એ મૂળાક્ષરીય સંકેતોની ક્રિયા દર્શાવે. એટલે જનીન માટે જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ મૂળાક્ષરીય સંકેતો છે. અહીંયા આપણે માનો કે પોઈન્ટને ક્લિયર કરીએ તો અહીંયા ઊંચો છોડ છે એના માટે કેપિટલ ટી લેશું. કેપિટલ ટી આ જનીનોની ક્રિયા થઈ. બે જનીન એક સાથે જોઈ અને આ કેપિટલ ટી ક્યાંથી આવ્યું?
તો કે આપણે કીધું કે ઊંચો છોડ એટલે ટોલ પ્લાન્ટ, અને ટોલનો પહેલો શબ્દ ટી એટલે કે જનીનને દર્શાવવા હોય તો મૂળાક્ષરીય સંકેતોનો ઉપયોગ તમે કરી શકો વિદ્યાર્થી મિત્રો. પણ નીચો છોડ જેને આપણે ડ્રાફ્ટ તરીકે ઓળખી શકીએ, પણ અહીંયા ડી શબ્દ નહીં વપરાય. અહીંયા એના માટે ખાસ કરીને જોવા જશું તો એના માટે પણ ટી જ વપરાશે, પણ એના માટે સ્મોલ ટી હશે. સ્મોલ ટીની ક્રિયા રહેશે. એટલે કે એક ક્રિયા એ કેપિટલ છે, જ્યારે બીજી ક્રિયા એ સ્મોલની છે. અહીંયા પણ સૌથી મહત્વની બાબત એ આપણે દર્શાવીએ કે વાત કરીએ જો એલિલની, તો એલિલમાં જે ખાસ કરીને કેપિટલ ટી છે, એ કેપિટલ ટી એ પ્રભાવી હશે અને સામે સ્મોલ ટી એ પ્રચ્છન્ન હશે. વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો, હંમેશા જેને આપણે કેપિટલ તરીકે દર્શાવીએ છીએ એ જનીન હંમેશા પ્રભાવી જનીન જ હશે, કે એનો પ્રભાવ પડતો હશે. અને જે સ્મોલમાં દર્શાવીએ છીએ એ જનીન હંમેશા પ્રચ્છન્ન જનીન હશે, એટલે કે જેના લક્ષણો એ અભિવ્યક્ત થઈ શકતા નથી ત્યાં સુધી, જ્યાં સુધી પ્રભાવી પોતાના લક્ષણો એ અભિવ્યક્ત કરે ત્યાં સુધી. તો આ ક્રિયા એ આપણે દર્શાવી શકીએ, એક પ્રભાવી જનીનની ક્રિયા અને બીજી પ્રચ્છન્ન જનીનની ક્રિયા. પણ તમારો એટલો ક્લિયર હશે. હવે ત્યાંથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અને પોઈન્ટ જોઈએ સમયુગ્મી. સમયુગ્મી કોને કહેવાય? તો કે સમ એટલે સરખું અને યુગ્મ એટલે જોડ. જે સરખી જોડ આવેલી હોય એને આપણે સમયુગ્મી કહીએ વિદ્યાર્થી મિત્રો. જેમાં સરખી જોડ એ આવેલી હોય એને આપણે સમયુગ્મી કહીએ. અને અહીંયા તમે દર્શાવી શકશો વિદ્યાર્થી મિત્રો કે સમયુગ્મીમાં જો અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ એક આખી જોડ સરખી છે, અહીંયા પણ એક આખી જોડ એ સરખી છે. જ્યારે સરખી જોડ એ જોવા મળે ત્યારે એ ક્રિયાને તમે સમયુગ્મી કહી શકો વિદ્યાર્થી મિત્રો. એની સામે આપણે અહીંયા બીજો પોઈન્ટ લઈએ વિષમયુગ્મી. તો તમારો પોઈન્ટ હવે ક્લિયર હોવો જોઈએ કે વિષમયુગ્મી કોને કહેવાય? વિષમ એટલે જુદું અને યુગ્મ એટલે જોડ. જે જોડ એ જુદી પડતી હોય એને આપણે વિષમયુગ્મી કહીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દર્શાવી શકશું કે ખાસ કરીને આ જે કેપિટલ ટી છે અને સ્મોલ ટી છે, જોડ સરખી છે કે અલગ અલગ છે? તો કે અલગ છે. જ્યારે અલગ જોડ એ જોવા મળે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે એને વિષમયુગ્મી કહી શકશો. આ તમામ બાબત અત્યારે આપણા માટે જાણવાની છે, પણ આગળ તમે એનો ઉપયોગ કરશો એટલે તમને એ પણ ક્લિયર હોવો જોઈએ કે સમયુગ્મી કોને કહેવું અને વિષમયુગ્મી કોને કહેવું. સરખું હોય એને સમયુગ્મી કહેવાય અને અલગ હોય એને વિષમયુગ્મી કહેવાય. એ ઉપરાંત બીજી બે બાબત જે સૌથી અગત્યની છે અને એ બાબત જોવા જઈએ તો એક બાબત છે જનીન પ્રકાર. જનીન પ્રકાર જેને તમે જીનોટાઇપ તરીકે ઓળખી શકો. હવે જ્યારે આપણે પ્રયોગ દર્શાવશું એક સંકરણનો પ્રયોગ કે દ્વિસંકરણનો પ્રયોગ, ત્યારે એના જનીન પ્રકાર એ કોને કહેવાય? તો આના ઉપરથી હું તમને એટલું કહી દઉં કે ખાસ કરીને આ જે ક્રિયા દર્શાવી એમાંથી આપણે જો જનીન પ્રકાર જીનોટાઇપ એ જોવા જઈએ તો કુલ જીનોટાઇપ એટલા થાય તો કે કેપિટલ ટી, સ્મોલ
ટી આ એના જનીન પ્રકાર થયા કે ભાઈ કેપિટલ ટી સ્મોલ ટી. ક્લિયર? કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી કેપિટલ ટી, અને અહીંયા સ્મોલ ટી સ્મોલ ટી. ક્લિયર? એટલે આ જે ક્રિયા થશે એ દર્શાવે છે એના જનીન પ્રકાર. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો એના સ્વરૂપ પ્રકાર જોવા જઈએ. સ્વરૂપ પ્રકાર એ જોવા જઈએ જેને આપણે ફિનોટાઇપ કહીએ. ફિનોટાઇપ મીન્સ સ્વરૂપ પ્રકાર. અને સ્વરૂપ પ્રકાર એ અહીંયાથી નક્કી થઈ જાય કે સ્વરૂપ પ્રકાર એ બે છે, ઊંચા અને નીચા. આ એના સ્વરૂપ પ્રકાર થયા. તો આ 2 પોઈન્ટમાં ખાસ ધ્યાન રાખજો, જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર, જીનોટાઇપ એન્ડ ફિનોટાઇપ. તો આ જે તમામ બાબતો હતી વિદ્યાર્થી મિત્રો જે જાણવા જેવી હતી કે આગળ આપણે વધીએ એ પહેલાં એટલી માહિતી તમારી પાસે કમ્પ્લીટ હોવી જોઈએ. શક્ય એટલા પ્રયાસ, બનતા પ્રયાસ મેં કરેલા છે કે તમે આખું જે જીનેટિક્સ છે એ સરળતાથી સમજી શકો. આશા રાખીશ કે આ વિડીયો એ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે બાળકોને પહોંચાડજો, એટલે કે શેર કરજો. ફરી વખત આપણે મળશું, ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ, ધન્યવાદ.